મર્યાદાનું પાલન રામજીએ પણ કર્યું. અને એક વચનથી ધરણી અંકાશા, એક વચનથી ચાંદો સૂરજ, વચનેથી માંડ્યા મેદની, અને વચને વચ્ચે સાચા નૂર. નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં વચનની મર્યાદા સંતોને એક જ રહસ્ય છે કે સંત જાતિ કે વિજાતિ સ્થિતિ નથી. ત્યાં સમત્વ તને કઈ જ્ઞાતિ ના કરું, કઈ જાતિ ના કરું. આમાં શરીર માંથી કોઈ લખ્યું નથી કઈ જાતિ. આ સંતો કહી શકે. સંસારી માટે ઓળખાણ માટે એક જાતિ વાચક પદ આપ્યું. એ પછી સદગુરુ મળે ને સજાતિ સ્વરૂપ સમજાવે, અજાતિ સ્વરૂપ સમજાવે, અને વિજાતિનું સ્વરૂપ વિવેક દ્વારા અને વચન દ્વારા સમજાવે. અને અહીંયા શું જાતિ છે? એકતા. હમણાં બજેટ તમારે પડ્યું બહાર, હમણાં બજેટ પડ્યું. આની માટે બજેટ પડ્યું, આની માટે બજેટ પડ્યું, આની માટે બજેટ પડ્યું. એ બહુ સારું કર્યું છે. બજેટ પડવાનું બચત નથી. ઘણા બધી વિરોધાભાસ કરે. બજેટ પડ્યું વિરોધ નથી. તમને સમજણ આપે છે બજેટ સરકાર શું કામ નાખે છે. તમને સમાધાન કરાવે તમારે કેવી રીતે રહેવું, તમારે કેવી રીતે વિચાર કરવો, તમારું કર્તવ્ય કેમ કરવું, કેવી રીતે સમાજની અંદર રહેવું, સમાજને ઉપયોગી કેમ બનવું, એ બજેટ તમને બરાબર રીતે સમજાવે છે. એ બજેટ તો કદાચ નાખ્યું તો ધર્મનું નાખ્યું ને. બજેટ એકતાનું નાખ્યું. ધ્યાન રાખજો. બજેટ એકતા નથી નાખ્યું. સમજતો ચિત્રનું બજેટ નથી નાખ્યું. સરકાર સમજે છે, આ સમજી નથી. સરકાર સનાતન છે. રાજાઓનું રાજ્ય પેલા કરતા હતા એ સનાતન છે. બિલકુલ ખોટું નથી. પણ વસ્તીનો વધારો થતો જાય છે ને, એટલે એના વસ્તીને કેવી સાચવવી, કેવી રીતે રાખવી, એની માટે આ રીત ને રિવાજો છે. એમ સાધુને સંતોને સમાજ માની શકામ રહ્યા છે કે એના સંતોના સાધુના રીત રિવાજો અમુક પ્રકારના સમાજને ઉપયોગી કેમ બને અને સમાજને હિતાર્થ કેમ થાય, એની માટે રીત રિવાજો છે. સરકાર આગળ પણ રીત રિવાજો છે, સાધુ આગળ પણ રીત રિવાજો છે. સાધુ અને સરકાર જુદા નથી. મફતના ખોટા બધા પાડે કે આ સરકાર આવી ના ના. સાધુ અને સરકાર એક જ સ્વરૂપ છે, અને સહાયક સ્વરૂપ પણ એક જ છે. આપણી સમજણમાં ફેરફાર. આપણે ઉપદ્રવોને અવરોધ કરી રહ્યા. તમે વસ્તીને ઉપયોગી કેટલા સંતો બની ગયા છે, કેટલા સાધુ અને સમાજ, સરકાર કેટલું ઉપયોગી બન્યું. પેલા હું આજે 50 વર્ષની અંદર હરિજન જ્ઞાતિમાં મારું શરીર, મારી કહાની કહી દઉં, થોડીક બોલવું જ.
કે પોતાના વખાણ કરવા એ મીઠું પોઈઝન છે. 50 વર્ષ મોર હરિજન જ્ઞાતિમાં હું છું. હરિજન જ્ઞાતિના બાયો પણ ઘણા છે અહીંયા આવ્યા છે. એને તંબુ પર નાખ્યા છે 50 વર્ષ મોર. અને એ વખતે 50 વર્ષ મોર હું હરિજન જ્ઞાતિમાં ઘરે ઉતર્યો ત્યારે મારા જ્ઞાતિના બધા સમાજ મને એમ કહેતા કે આ હરિજનનો સાધુ થઈ ગયો છે, એને કોઈ દીકરી નહીં આપે, એના કુટુંબને દીકરા પણ નહીં આપે. મેં મારા પિતાશ્રીને કીધું તમે એ વિચાર છોડી દીજો, એ બધા હરિના જન છે અને એમાં મહાન મહાન પુરુષો પાડ્યા છે. જો ભગવાન એનો ન હોય તો એમાં હરિજન જ્ઞાતિમાં મહાન મહાન ઋષિ મુનિઓ પાકવા જ નહીં, તો પછી સોશિયલ વર્ગમાં જ પાકવા દઈ બધા. એમાં પણ મહાન મહાન પુરુષ ત્રિકમ, વાહ, જીવન, મેઘધારું, રોહિદાસ, આ સામાન્ય હમણાં ની યાદી છે. સદુદ્ગા પૂર્ણિમા તો જવાય નહીં. માનમાં જો ભગવાન સોશિયલ વર્ગ વાળાનો જ બધાનો એ આપણો જ હોય તો પછી આપણે એની વિગ્રાતી તો નહીં. એ જ્ઞાતિ તો બધા કરતા ઊંચી હરિના જન, અને એમની સેવા મેં જોઈ. તન મન ધનની એની સેવા મેં જોઈ. મને અનુભવ છે. મને પૂછો 50 વર્ષ મોરનો ખાતરી થાય આપો બધી, પણ હું કોઈ પ્રચાર એ બાબતનો કરતો નથી અને પ્રચાર પણ કરતો. એ મને ગમતું નથી. સેવા કરીને એને પ્રચાર શું કરે? જેને સેવા જ કરવી છે સમાજની, એને પ્રચાર શું કરવાની જરૂર છે? એ તો એનું કર્તવ્ય, એનું કર્મ કહી દે છે. સૂર્ય નારાયણ સાવરે ટાઈકો રહેશે. સૂર્ય કદાચ વાદળું આવી જાય, સેવા કરતા કરતા વાદળું આવી જાય તો કદાચ સૂર્ય નથી એમ કઈ ના પડી શકાય. વાદળું આવી જાય સેવા કરતા કરતા કદાચ. એ તો પવન આવે તો વાદળું ઉડી જાય. સૂર્ય તો છે એમ છે. કદાચ એમ અવિદ્યાનું અજ્ઞાન પ્રત્યેક જીવાત્માને શુદ્ધ સહિત આત્માને નામ રૂપ ને ગુરુવારે કદાચ સોબત ને સંગત દ્વારે અજ્ઞાન અવસ્થાની મલિનતાની વૃત્તિમાં આવી જાય, તેથી કાંઈ તમારી અંદર રહેવા વાળો કઈ બીજો થઈ ગયો એવું માનો શકાય. કદાચ વાદળ સરકાર આવી જાય, તેથી સરકાર નથી એમ તમે કેમ કહી શકો? સંતોની આગળ કદાચ એવું આવી જાય, એની આગળ છે નહીં, પણ કદાચ વાદળું આવી જાય તો કદાચ સંત નથી કેમ ના? અને કદાચ સમાજની અંદર તો વાદળ આવવાનું. સમાજની જ્ઞાતિ જાતિ બહુ, એટલે સમાજને કીધું છે જાતિ પણ મૂકી દેવું પાનભાઈ, એ થાવું રે જાતિ. જાતિ પદ એટલે હું શરીર નથી, અને બીજું મારું નામ ક્યાંય નથી. આમાં લાલ બાપુ ક્યાં રહે છે? પકડ ગયો મણિશંકર પંડ્યા, અમારા જૂના આશ્રમના પાયાના મુદ્દાના ધીરુભાઈ, અમારા વસાણી, એ પણ પાયાના મુદ્દાના, ગોળાબા બેઠા, એ પણ પાયાના મુદ્દાના, ઘણા અમારા ટ્રસ્ટીઓ પાયાના મુદ્દાના. એને મારી સાથે જાતિની વાત જ નથી કરી. ફક્ત સમાજની સેવા કરવાની રમત કરી દીધી. સમાજ સેવા શું કામ છે? જો સમાજની સેવા કરવી શું કામ પડે? સમાજ સેવા કરવાનું રહસ્ય શું? બધા જ્યાં હોય સેવા 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 લખાણ કરતા વાંધો હું લખાણ કરી જાય. સેવાનું લખાણ કરી જાય, પણ પોતે સેવા કરતા જોઈ નહીં. સેવા માટે પરમાત્માના બધા અંશ છે. પરમાત્મા જેને મૂળ સ્વરૂપ અનંત અખંડ અજર અવિગત અમાપ જે પૂર્ણ સ્વરૂપ છે, એ પરમાત્માના મૂળ સ્વરૂપના બધા અંશ.
અને સમજણના ઘરમાં આવ્યા પછી વિવેકની દીર્ઘદ્રષ્ટિ થયા પછી એ સાધુઓ અંશી છે અને પરમાત્માનું મૂળ સ્વરૂપ મહાઅંશી છે. તો આ સ્થૂળ શરીરમાં નામ રૂપ અંશ પણ થવાય છે, અંશી પણ થવાય છે અને મહાઅંશની નજીક જવાય છે. મહાઅંશી બનાવી મહાઅંશની નજીક જવાય, એની ઝાંખી થાય. તમારે લાવવું ને તો હવે કહેવાનો મુદ્દો એ આવ્યો છે કે સંતો સાધુઓ આ ગિરનારની તળેટીમાં આવ્યા પછી આ ગિરનારનું પર્વ વર્ષો વર્ષ પર્વ ઉજાય અને તે પર્વનો અર્થ તમારા પૂર્વ જન્મની યાદી એક આપશે અને અત્યારે સમાજ સેવાની પણ યાદી આપશે. બે પ્રકાર. અને સમાજ સેવા જે કાંઈ છે ને અને સાથે સાથે સમરણની ધોરી માર્ગ, પછી સરકાર સેવા કરતા એ પણ ધોરી માર્ગ છે, સાધુ સેવા કરતા એ પણ ધોરી માર્ગ છે, એમાં સમાજ પણ સેવા સાથે લઈને સેવા કરતા એ પણ ધોરી માર્ગ છે. એમાં સાધુ સરકાર અને સંત કોઈ જુદા જ નથી. જ્ઞાનની ભૂમિકામાં નથી. સમજણનો અવિરતતાની દ્રષ્ટિ છે એટલે જુદું પણ વાત થાય છે. એ ભાસને અભાસની જે પ્રક્રિયા છે ને એ જ બાદ કરવાની જરૂર છે. જગતને નાશ કરવાની જરૂર નથી. જગત ગુરુ શંકરાચાર્ય જે કીધું છે, જગત મિથ્યા બ્રહ્મ સત્ય, જગત નાશ કોઈ થતું નથી, થવાનું બી નથી, થશે પણ નહીં. ફક્ત અજ્ઞાન અવસ્થાનું જે મિલન પણ જે નિક્ષપણું છે ને એને જ બાદ કરવાનું છે. દુર્ગુણો જે આપણા વ્યસનોના દુર્ગુણો જે છે એ જ બાદ કરવાની જરૂર છે. બીજું કાંઈ કરવાનું, શુદ્ધ કરવાનું. 10 વર્ષ સોનું હોય ને, 10 વર્ષ સોનાની અંદર ત્રાંબુ ભળી ગયું છે. શુદ્ધ કરવું હોય તો ત્રાંબાને બાદ કરવું, એમાંથી કાઢી કોઈ નથી. ત્રાંબુ નાશ થતું બાદ કરી. ઘણા મને જે 5-10 જણા પ્રશ્ન પૂછાય કે તમારા રામ ને તમારા કૃષ્ણ ભગવાન જેટલા ઉત્પન્ન તમે સગુણ નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં સગુણ બ્રહ્મ ઉત્પન્ન થયા, એને બધાએ આત્માની હત્યા જીવોની કરી છે. ખોટી વાત. પરિબ્રહ્મ પરમાત્મા કોઈની જીવોની હત્યા કરતા જ નથી. જીવોને હત્યા તો જાય દર્શન ખોટું પડી જાય. જીવોને હત્યા કરી જ નથી. તીર્થંકરો 24 તીર્થંકર ખોટા પડી જાય, 24 પેગમ્બરો ખોટા પડી જાય, 24 અવતારો ખોટા પડી જાય. આપણા રાવણને એને ભગવાન રામજીએ રાવણને ક્યાં માર્યો? એના દુર્ગુણો હતા, એના કર્તવ્યો હતા, એને માર્યો. રાવણના દુર્ગુણો કર્તવ્યો એ પ્રકારના હતા, એને નાશ કરશું પ્રભુએ. કંસના કર્તવ્યો એવા હતા રાક્ષસી સ્વરૂપના, એને ભગવાને માર્યો છે. એને પોતાને મારો ખ્યાલ કરજો, ભગવાન કોઈને મારતો નથી. પરમાત્મા એ કોઈ મારે કરા. હે અહિંસા તો ખોટી પડે. અહિંસા સર્વોત્તમ. ભગવાને માર્યા છે. ભગવાને તો ઉગાડ્યા છે પરમાત્મા. એમ સાધુ સંત અને સમાજે જેટલી પ્રકારના છે એ તો જીવોની નિમિત્ત પરમાત્મા બનાવે છે. એને સાત સમાજ અને સાત બ્રહ્મા સંતો સાધુ અને સરકાર સાધુ છે. તમે એમ ન સમજો કે પરમાત્મા આરોગ્ય પ્રધાન આવ્યા છે એટલે સરકારનું કઈ ઉપમાપુર ના. સરકાર ખોટી બિલકુલ નથી. સત્તા થશે, સત્તા નહીં આવે ને તમારી આગળ તો તમે કાર્ય નહીં કરી શકો. અને સત્તા સમજ્યા પછી સત્તાધીશ સમજાય.
સત્તા સમજ્યા પછી સત્તાધીશ સમજાશે અને પછી સત્ય સમજાશે. તો જીવ છે એ અસત્તાધીશ, જીવ અસત્તાધીશ, પરમાત્મા સત્તાધીશ, પછી મહાસત્તા સર્વોપરી. તો કોઈને કોઈ પ્રકારની સેવા કરતા હોય, સ્મરણ કરતા હોય, કાર્ય સારું કરતા હોય, એને નમ્રતા આવતી જાય. સમાજ શું કામ સંતોને માની રહ્યા છે, સેવા કરી રહ્યા છે, નમ્રતા છે, વિવેક છે, વિચાર છે અને ચારિત્ર શુદ્ધવાન છે, એટલે સમાજ સંતોને માને. ઘણા એક પ્રશ્ન પૂછે ને કે બાપુ તમારા સાધુડા જે ભગવાન અત્યારે ચોરી કરે છે, રામ કરે છે, કે ભાઈ ઓહની બુદ્ધિ પ્રમાણે સુસોરી ચિત્ત પ્રમાણે ઈ પ્રમાણે ઓટોમેટિક એને એક ધારણ કર્યો. સાચા સદગુરુના બંધ એવું કોઈ થાય. સાચા સંતો સાચા સદગુરુના બંધાઓ કરતા નથી. એટલે સંતોએ એક સંત કહ્યું કે જેને સાચા સદગુરુ મળે, સાચા કીધું તેને સાચા સદગુરુ મળે ભૌતિક ફળમાં એના તળે સાચા જાનાથી સાચા વર્ત ચારિત્રવાન, સમાજ સેવા, સર્જનહારની નજીક ગયેલા એવા સદગુરુની કરવા. અને એવા ગુરુ કર્યા પછી જેને સાચા સદગુરુ મળે એવા ગુરુ કર્યા પછી એવા ગુરુની નિષ્ઠા જ્યાં પછી હવે એવા ઘણા ધર્મ નીકળ્યા. ધર્મ એટલે ઘણી પ્રકારની વિચારધારાઓ નીકળી છે કે તમારે ગુરુ કરવા જ નહીં, સદગુરુ કરવા જ નહીં. પરમાત્મા છે એ તો પરમાત્મા કોણ ના પાડે છે? સૃષ્ટિનું સર્જન જોઈ લે ને એનું દ્રશ્ય કોણ ના પાડે? પહાડો, ઝાડો, નદીઓ, નાળો, પાત્ર, વતન, ગુણ, પ્રકૃતિ જોઈ લે એ તો સર્જનહાર તો છે, સર્જક પણ છે, વ્યાપક પણ છે, વ્યાપ્ત પણ છે, પણ એની સાબિતી કોણ કરે? સદગુરુ. એટલે સદગુરુને શ્રેષ્ઠ પદાર્થો છે. સદગુરુને શ્રેષ્ઠ પદાર્થો છે. પુરાવો છે કોઈ ઘણા પુરાવા. શ્રીમદ રાજચંદ્રજીનો પુરાવો છે. સહજ આત્મા પરમ ગુરુ, સહજ આત્મા પરમ ગુરુ શ્રીમદ રાજચંદ્રજીનો દાખલો. તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર. તો સદગુરુને વ્યાપક ને વ્યાપ્ત પદની સેવા ન થઈ શકે એટલે સદગુરુની સેવા શું કામ કરવી? કે આપણે સદગુરુ કર્યા પછી ગુરુ બ્રહ્મા એવું રૂપ માનીને કોઈની સેવા કરી? આ વચન મર્યાદા. સદગુરુને બ્રહ્મા માની સેવા કરી કોઈ? ચિત્તથી, મનથી, બુદ્ધિથી, અંતઃકરણથી એના તો આપણા ખામી. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, વિષ્ણુ માનીને કોઈ સેવા કરી કે નથી કરી તો ખામી. મહેશ્વરમ અખંડાનંદ સ્વરૂપ. રજોગુણ, તમોગુણ ત્રણેય ગુણ સાથે રહેલા છે. એકબીજાના વિરોધાભાસ નથી, ત્રણે સાથે જ છે. ત્રણેયને સાથે રાખવાના જ છે. મોટું કાર્ય કરવું હોય ને તો નોખા નોખા ક્ષેત્ર બધાને આપવા જ પડશે. સાથે જેવા એ માની સેવા કરી કોઈ કે ના? તો નિષ્ઠાની સ્થિતિ પ્રબળ રાખવી પડશે. તો પણ સમય સંપ્રદાય ગમે તે હોય, આચાર્ય ગમે તે હોય, એને જે આચાર્ય સ્થાપના કરી બરોબર છે, એમાં ખોટું કાંઈ છે નહીં. પણ આવી રીતે તમે માન્ય કર્યું, આવી રીતે સ્વીકાર કર્યો, એ પ્રમાણે વર્તન કરવું કે નથી વર્તન,
તો વર્તન ન હોય તો વર્તન કરી લેવાનું. વર્તન કરવાથી ફાયદો છે. વર્તન જેટલું તમારું શુદ્ધ છે એટલું અસલી વર્તન સમજાશે, મૂળ ઘર સમજાશે. જેટલું વર્તનમાં તમારું ચારિત્રમાં ફાયદો એટલું અસલી વર્તન સમજાશે. मारे तुम्हारे बधाई सफर का सौदा कर ले मुसाफिर, असल वतन पर जाना पड़ेगा. जो पुण्य करना सेवा करना वहां से कर ले, फिर वहां आने का सामान भर ले. पहुंचेंगे जो वतन अपने को, फिर तुझको पछताना पड़ेगा. असली वतन वर्तन हसे तो वतन असली वतन समझा. वर्तन बिना असली वर्तन नहीं समझ. बधाई था असली वर्तन. वतन असली वतन पूर्ण परमात्मा. પણ તમે સેવા કરી નથી, સમરણ કર્યું નથી, એકતા બતાવી નથી. આપણે બધા એક છે, આમાં કોઈ જાતિ પદ નથી. સંસારની અંદર આપણે બધા એક છે, આપણે એક સ્વરૂપ છે, એક પૂર્ણ બંધાઓ છે. એકતાની સ્થિતિ જેમ બને એકતા. જેટલું જુદાપણું તમારામાં મારામાં રહેશે અને સમાજને બધાની સાથે જેટલું જુદાપણું રહેશે અવિવેકતાથી આ થાય, અવરોધ થશે. એટલે આ મેળામાં આવ્યા, મેળાનો અર્થ મેળ કરી લેવાનો છે. મેળામાં આવ્યા પછી એકતાની પ્રતિક્રિયા કરવાની. હવે અમે એક છે. આપણામાં કદાચ ભૂલ થશે તો એ ભૂલ કાઢી નાખવાની, બાજુએ મૂકી દેવાની. આપણે બધા એક છે અને એક થયા પછી સમાજ એક થઈ અને જે કાંઈ સરકાર છે આપણા જે એને સમાજ ઉપયોગી બની જાય. અને અરસ સરસ દે સરકાર સમાજને ઉપયોગી બને અને સમાજ સરકારને ઉપયોગી બને. આ એકતા છે. એમ ગુરુ શિષ્યને ઉપયોગી બને અને શિષ્ય ગુરુને ઉપયોગી બને. એકતા છે. આ એકતા માટેનો જ આ મેળો છે. એકતા માટેનો જ પર્વ છે. એકતા માટે અમારો પંથ મોટો અને અમારી સંપ્રદાય મોટી અને અમારો ભગવાન મોટો, તમારો ભગવાન અવતારી એની માટે નથી આવવા, એકતા માટે. અને કદાચ ઘણી પ્રકારની સંપ્રદાય પંથ કહે છે કે એ આપણે જોવાની જરૂર નથી. આપણે તો પંથ અને સંપ્રદાય અને અંદર સત્ય અંશ લઈ લેવાની જરૂર છે. સાધુમાં સત્ય અંશ લઈ લેવાની, પંથની અંદર સત્ય અંશ ગ્રહણ કરી લેવાનું. પંથ ને સંપ્રદાય જે સ્થાપક છે અને ધનવાદ છે એને દોરી માર્ગ બતાવ્યો છે. સત્ય લઈ લે, સત્યનું ગ્રહણ. સાહિત્ય सभी आए सतलोक से रमता सत्य माहे, उलट समाये सत में सत बिना कछुनाए. सत सृष्टि का मूल है, सत ही आधार. सत सर्वका आत्मा, सत्य है निराधार. सत्यम परम धीम. राम कथा के सत्य समान धर्म नहीं जाना, सत्य समान धर्म नहीं जाना. शाख पुरे सब वेद पुराना. सत्य સમાન ધર્મ, સત્યનું પાલન કરવું એ ધર્મ. પાલન કરવું, ખ્યાલ કરજો. સ્વયં નિયમની સાધનાનું પાલન કરવું એનું નામ સત્યના માર્ગમાં થાય. સત્યનું પાલન. તો પણ રામકથામાં પાછી બીજી વાત બતાવી. સત્ય સમાન ધર્મ નહીં ભાઈ, પણ એમાં એક મોટો એવો લગાવ્યો દીધો અને મને મગજમાં આવ્યો, અસર કરી દીધી. સેવા ધર્મ અતિ કઠોરા. સેવા જે કરવી છે ને એ અતિ કઠોર. કઠોર એટલે સેવા કરવી એ બહુ મુશ્કેલ છે. અને સેવા કરવાનો સંતોએ સૃષ્ટિની રચના થઈ ત્યાંથી સેવા ચાલી આવે છે. સેવા પરમાત્મા પણ સેવા કરી રહ્યા છે, પવન પણ સેવા કરી રહ્યા છે, અગ્નિ પણ સેવા કરી રહ્યા છે, સર્વ કાંઈ દેવતાઓ પણ સેવા કરી રહ્યા છે અને માનવ પણ સેવા કરી રહ્યા છે. પણ સેવાની સાથે અહમથી સેવા ન કરવી, અહમ ગાળવા માટે.
ગાળવાનું. પ્રત્યેક જીવાત્માને મને તમને ઘણી પ્રકારનું પંડિતાનું, વિદ્વતાનું, બીજું ત્રીજું, જ્ઞાનનું, ધ્યાનનું, પરમાર્થનું, દાનનું ઘણી પ્રકારનું આમ જો અહમ આવે છે. મેં આટલું કર્યું, હું પાક જાણું છું, મને કાંઈ આવડે છે. એ અહમ એમ કહીએ હું કાંઈ કરતો નથી, મેં તો પરમાર્થ મારે કરાવું છે, એવો તો બધું આવી જાય અને એ પ્રકારની સેવા કરી જાય. આ તો મારી ફરજ છે. તમે અહીંયા વધાર્યા મને કાંઈ આપેલું કોઈ હોય, મારે તમારે રજૂઆત કરી અને હરિયત કરાવવું, ભોજન કરાવવું, તમારી સેવા કરવી, બે હાથ જોડીને, એ મારી ફરજ છે. એ અર્જુન તું ફરજને પાત્ર બન. ફરજ બજાવવાની, જીવન જીવવામાં ફરજ. સેવા એક ફરજ મોટી છે. પણ એક આનંદ આપો, એક આનંદ આપો, ફરજ અને સેવા. તમારા બાળ બચ્ચા જે સંસારમાં રહેતા હોય, સંસારમાં રહેતા હોય બાળ બચ્ચા, અને એને તાવ આવ્યો હોય, બીમાર પડી ગયા હોય, અનિલભાઈ ડોક્ટરને અમર લોકમાં જાય, એના પોતાના છોકરાને લઈ જાય અને અમારા સાહેબ આરોગ્ય પ્રધાન છે એમને મને વાત કરી, મારે આ જામનગરમાં પણ હોસ્પિટલ છે, ઘણી પ્રકારની મને વાત કરી, બની ગયું છે બધું. પણ કહેવાનું મુદ્દો એ છે કે પોતાના છોકરાને તો લઈને જવાય, દવાખાને પણ લઈ જઈએ, આ લઈને જઈએ, દવા કરાવી, ઇન્જેક્શન આપી, ગોળીઓ પણ આપી, પણ બાજુમાં રહેવા વાળો કોઈ ગરીબ હોય, એ ગરીબ એને તકલીફ હોય શરીરમાં, એ છોકરાને અથવા એના કુટુંબને લઈ જઈને આપણે દવાખાનામાં જયારે લઈ જઈને એનું નામ સેવા. અને આ તો તમારા કુટુંબ, તમારા પોતાનું ઘરનું જે લઈ જાવ ને, એ તો તમારી ફરજ, એ તમારી ફરજ. અને બાજુમાં લઈ ગયા અને બાજુની દવાખાને લઈ ગયા, બીજી બધી કરી, એનું નામ સેવા કહેવાય. પરહિતકાર અને સેવા કરે. સંતો સાધુઓ જે કે અમારા અધિકારી છે ને, એ સેવા કરી રહ્યા છે, અને સેવા કર્યા પછી બદલો ન મારો. સેવા કર્યા પછી બદલો ન મારો. સેવા કર્યા પછી બદલો ન મારો, એનું નામ નિષ્કામિતા. સેવા કર્યા પછી બદલો ન મારો. અપેક્ષા વિનાની સેવા, મમત્વ વિનાની સેવા. સેવા માટે તો કામ ભાર આપું છું કે સેવાથી અહમ ગળે છે, સેવાથી મદ ગળે છે, અને પછી સદગુરુએ સમરણ આપ્યું હોય છે, એટલે પરમાત્માની નજીક જવાય છે. આટલી સેવા માટે મોટું મહત્વ છે. ભગવાન જેવાય સેવા કર્યો તો આપણે તો સામાન્ય માનવ છે. સંતોએ કેવી પ્રકારની સેવા કરી છે. સાધુએ આપણા બધા વર્ગની અંદર સાધુ માટે કેટલી બધી સેવા કરી છે. એના ગ્રંથો વાંચે તો એમ થાય પરમાર્થ જ કરી ગયા. જે સંતો ભજન લખી ગયા એ પરમાર્થ જ કરી ગયા. રામ કરતી કથા કરી ગયા એ પરમાર્થ કરી ગયા. શ્રીમદ ભાગવત લખી ગયા એ પરમાર્થ કરી ગયા. વેદ લખી ગયા એ પરમાર્થ કરી ગયા. જીવો માટે પરમાર્થ કરી ગયા. પરમાર્થ છે. સંત અને સાધુ, સાધુ અને સંતો બધાને માટે પરમાર્થિક છે. સંત અને સાધુ સદા માટે પરમાર્થ જ્ઞાન, સંત અને સાધુ પરમાર્થ સાધુ ને સંત પરમાર્થ. વાણીને વિરામ લો, સંતોને પ્રણામ કરો અને અમારા વાલા આત્મીયતાના સંબંધ વડે મોરારી બાબુ બધા છે અને ગાડીઓ ઉપરથી એમ થાય છે તો વાણીને વિરામ લઈ લો.
संतों प्रणाम करो। बोलो रामचंद्र सदगुरु ज्ञानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं सद्गुरुकृपा नगरंगधारा अमरलोक
રસપાન કરે નરકો લાલ કહે ભટકે નહીં નિતરંગ સવાયા હો તારે નહીં જાવું પડે જંગલ મારે સદગુરુજીને યાદ કરી લે આત્મમાં સદગુરુજીને યાદ કરી લે તારે લઈ જાઓ પડે જંગલમાં સદગુરુજીને યાદ કરી લે આસનમાં સદગુરુજીને યાદ કરી લે આસનમાં ભક્તિ કરી પાવા તું ભરી લે એના નામથી ભવસાગર તું કરી લે રહેવાનું થશે અસલી વતનમાં બાબાજી કો યાદ કરી લે આતરમાં સદરોરાજી લે યાદ કરી લે આસનમાં તારે નહીં જાઉં પડે જંગલમાં સદગુરુજીને યાદ કરી લે આસનમાં જ્ઞાન જ્ઞાન દિલ इतनी अच्छी बात है सोचने सही एवं ज्ञान ने ज्ञान दिल बिचरा असत्य मुखते न
क्या बताइए भाई, ये सब संतों का अनुभव कहाँ तक है। ज्ञान स्थिरता धरो आमा प्रकाश से निज अंतरे, पढ़ो आपको लिखते करो वचन नो आदिओ मरे, मारा ज्ञानी नार स्थिरता धरो वचन नो दिओ मरे। वाणी राखो वर्तन मान, सद्गुरु जी ने याद करिए आसन मान। नहीं जाओ पड़े जंगल मान, तारे नहीं जाओ पड़े जंगल मान। पुरानी याद करिए आसन मान, सद्गुरु जी ने याद करिए आसन मान।
ગાવા ભજનમાં સદગુરુજીને યાદ કરી લે આસનમાં નિત્ય ગુણ તો ગાવા ભજનમાં સદગુરુજીને યાદ કરી લે આસનમાં તારે નહીં જાઉં પડે જંગલમાં તારે નહીં જાઉં પડે જંગલમાં સદગુરુજીને યાદ કરી લે આસનમાં ઉદ્ભોગોરી સૂક્ષ્મમાં એક મિનિટ બોલ બંધન છૂટવા તેરે શ્વાસે ગુરુજીને સેવીએ બહુભાર બંધન છૂટવા શ્વાસે ગુરુજીને સેવીએ કહેવાનું પછી કાંઈ રહે નહીં આમાં અમૃત પીને અમર રહે વચનનો દીવો બળે મારા જ્ઞાની મન સ્થિરતા ધરો આ પ્રકાશ છે નિજ અંતરે પણ વાતો નિગતે કરો प्राचीन धन है मगर कहने की बात बहुत अच्छी है। आखिर में क्या बताया ये महापुरुष ने? श्री गौ कहे तुरिया पते कहे तुरिया पदे अहो પછી જગત રહે જખમાર પોતે પોતાના માપમાં વચનનો આદિઓ કરે મારા જ્ઞાની નામ સ્થિરતા કરો આ પ્રકાશ છે નિજ અંતરે પણ આપો નિજ તે કરો પ્રેમ નહીં
અટકતો નહીં પાંડવા રેવું નહીં ભેગવાદીની હરિ મારી
Bhagwan